ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 2026-2027 માટે રૂપિયા 982.65 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે રૂપિયા 982.65 કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના માળખાકીય વિકાસ, પરિવહન અને જન સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષ 2026-27ના બજેટમાં રૂપિયા 709.39 કરોડની અંદાજિત આવક સામે રૂપિયા 784.82 કરોડના ખર્ચનું આયોજન છે. મુખ્ય આકર્ષણોમાં રૂપિયા 135 કરોડના ખર્ચે આદિપુર ઓમ મંદિરથી ગોપાલપુરી રેલવેને જોડતા 80 ફૂટનો સીસી ગ્રીન રિંગ રોડ, 10 કિમી કંડલા હાઈવે સુધી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ તથા સિટી બ્યુટીફિકેશન કામ માટે રૂપિયા 30 કરોડની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ છે, જેમાંથી ટાગોર રોડ DC5 થી કિડાણા અંતરજાળ જોડતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે, જેથી નવા ભળેલા વિસ્તારોને મુખ્ય શહેર સાથે જોડાશે અને 80 નવી PM બસો માટે રૂપિયા 20 કરોડના ખર્ચે ચાર્જિંગ ટર્મિનલનો સમાવેશ થાય છે. પાણી પુરવઠા માટે રૂપિયા 116 કરોડ અને વરસાદી પાણીના નિકાલ સ્ટ્રોમ વોટર ડ્રેન માટે રૂપિયા 100 કરોડની માતબર જોગવાઈ કરાઈ છે. શહેરના સૌંદર્યીકરણ માટે કિડાણા અને અંતરજાળ તળાવનો વિકાસ તેમજ ટાગોર રોડ પર રૂપિયા 3 કરોડના ખર્ચે આધુનિક ગાર્ડન બનાવવામાં આવશે. રૂપિયા 25 કરોડના ખર્ચે નવી મોડર્ન સિવિક સેન્ટર ઓફિસ અને રૂપિયા 12 કરોડના ખર્ચે ટાઉન હોલનું રીડેવલપમેન્ટ કરાશે. પશુ નિયંત્રણ માટે 100 શ્વાનોની ક્ષમતાવાળું ABC સેન્ટર અને સ્માર્ટ લાઇબ્રેરી જેવી સુવિધાઓથી નાગરિકોના જીવન ધોરણમાં સુધારા લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે વહીવટદારશ્રી દ્વારા આજે 982 કરોડનું બજેટને બહાલી આપવામાં આવી છે. આ બજેટના જે અમુક અગત્યના મુદ્દાઓ છે આપ સૌના ધ્યાને મૂકવા માંગુ છું. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આ વર્ષે મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ અંદાજે 10 કિલોમીટરનું 80 ફીટનું સીસી રોડ 135 કરોડના ખર્ચે, જેની હમણાં જ સૈદ્ધાંતિક મંજૂરી અમને મળી છે, એની અમલવારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે GDA દ્વારા પણ વિકાસલક્ષી કામો માટે 30 કરોડ જેટલી રકમની ફાળવણી ગાંધીધામ મહાનગરપાલિકાને કરવામાં આવી છે. એમાં જે અમુક અગત્યના કામો છે, એક તો ટેગોર રોડથી DC5 થઈને કેડાણા અંતરજાલને જોડતા નવીન રસ્તાનું નિર્માણ કાર્ય આ ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આદિપુર ખાતે લુણંગદેવ રોડથી મદનસિંહ સર્કલ સુધીનું રોડ ડેવલપ કરવામાં આવશે. એ ઉપરાંત મહાનગરપાલિકાના બજેટમાંથી જે અમુક અગત્યના રસ્તાઓ છે એ આપ સૌના ધ્યાને મૂકું છું. ટાગોર રોડથી ગોપાલપુરી રેલવે સ્ટેશન સુધીના રસ્તાને ડેવલપ કરવાનું કામ, મુન્દ્રા સર્કલથી પ્રભુદર્શન હોલ, ભારતનગર મુખ્ય માર્કેટ રોડને ડેવલપ કરવાનું કામ, ટ્રાન્સપોર્ટ નગર રોડને ડેવલપ કરવાનું કામ અને રોટરી નગર ગણેશનગરના વિવિધ રસ્તાઓ. આ ઉપરાંત જે નવા ભણેલા ગ્રામ્ય વિસ્તારો છે જે હવે મહાનગરપાલિકાની યાદમાં સમાવેશ થયા છે, એમાં પણ માળખાકીય સુવિધાઓ માટેની ખાસ જોગવાઈ એમાં રાખવામાં આવી છે. શહેરની સ્ટોર્મ વોટર વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે પણ 10 કરોડના ખર્ચે હાલ કામો ચાલી રહ્યા છે. વધુ 8 કરોડની જોગવાઈ એમાં કરવામાં આવી છે. પાણી પુરવઠા જે GUDC દ્વારા ઓલરેડી અમલમાં પ્રોજેક્ટ છે, એમાં 27 MLDનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જોગવાઈ GUDC દ્વારા કરવામાં આવી છે. અમૃત યોજના હેઠળ 4 કરોડના ખર્ચે ESR અને અંડરગ્રાઉન્ડ સમ્પ અને પમ્પિંગ મશીનના કામો પણ આ વર્ષે પૂરા કરવામાં આવશે. કેચ ધી રેન જે જલ સંચય જન ભાગીદારીનું અભિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું છે, એમાં જેટલી પણ ગાંધીધામ કોર્પોરેશનની હદમાં તમામ સરકારી મિલકતો છે એમાં રેઇન વોટરના અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત GDA મારફતે જેટલી પણ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એમાં પણ આ રૂલ એન્ફોર્સ કરવામાં આવશે. સિટીમાં અર્બન ગ્રીન મોબિલિટી આપવા માટે PM બસ યોજના હેઠળ ગાંધીધામને 80 બસેસની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. SRC દ્વારા ફાળવેલ જમીન ઉપર અંદાજિત 20 કરોડના ખર્ચે આ વર્ષે એક બસ ડિપો અને ચાર્જિંગ ટર્મિનલનું નિર્માણ કામ કરવામાં આવશે. ગ્રીન સ્પેસમાં ટેગોર રોડ ઉપર અંબેડકરજી બ્રિજની નજીક સેક્ટર 1 માં જે ગાર્ડન છે એમાં ચિલ્ડ્રન પાર્ક, કેફેટેરિયા, એમ્ફી થિયેટર જેવી આકર્ષક સુવિધાઓ નાગરિકો માટે 3 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાં થયેલ જાહેરાતને અનુરૂપ ગૌરવ પાર્કનું નિર્માણ કામ અને દિવ્યાંગજનો માટે એક્સેસિબિલિટી સુધારવા માટે પણ ગાર્ડન્સમાં જોગવાઈ કરવામાં આવશે સુગમ્ય યોજના હેઠળ. તળાવમાં હાલમાં એક અંતરજાળ તળાવનું 8 કરોડના ખર્ચે વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે 12 કરોડના અંદાજિત ખર્ચે કેડાણા તળાવનું સૌંદર્યીકરણ અને ડેવલપમેન્ટ કરવામાં આવશે. મહાનગરપાલિકા હસ્તકના ટાઉન હોલને રાજ્ય સરકારની આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ લગભગ 12 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે. નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગા સ્ટુડિયો, રમતગમતની સુવિધાઓનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. હાલ ગાંધીધામમાં 4 કરોડના ખર્ચે એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે. DPAના CSR માંથી આદિપુરમાં પણ એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષના બજેટમાં આ લાઇબ્રેરીનું અપગ્રેડેશન અને એની બાજુની જગ્યામાં ઓપન જીમ તથા ગ્રીન સ્પેસ બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જે શ્વાનોનો પ્રશ્ન છે એમાં સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર તથા એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઇનને અનુરૂપ 100 શ્વાનોની ક્ષમતા ધરાવતા એનિમલ બર્થ કંટ્રોલ
સેન્ટર એમાં આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને શ્વાનો માટે રસીકરણ ખસીકરણ જેવી કામગીરી પણ આ વર્ષે મનપા દ્વારા હાથ ધરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અમારી જે ડમ્પિંગ સાઇટ છે, વેસ્ટ પ્રોસેસિંગ સાઇટ છે, એના ઉપર સીએનડી વેસ્ટના પ્રોસેસિંગ પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવશે. શહેરમાં જે નવા ભણેલા વિસ્તારો છે એમાં પણ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે. સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ હેઠળ મહાનગરપાલિકાની નવીન ઓફિસ રાજ્ય સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ અપ્રૂવ થઈ છે. અંદાજે 25 કરોડના ખર્ચે જે કોર્પોરેશનની નવી ઓફિસ બનશે એમાં આધુનિક સિવિક સેન્ટર પણ નાગરિકોની સુવિધા માટેની જોગવાઈ રાખવામાં આવી છે. આ વર્ષે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક એડવર્ટાઇઝમેન્ટ પોલિસી અને સીએનડી વેસ્ટ ડિસ્પોઝલ પોલિસી પર આ વર્ષે જાહેર કરવામાં આવશે અને જેટલા પણ અમારા ડિજિટલ ઇનિશિયેટિવ્સ છે એનું પણ સુદૃઢીકરણ આ વર્ષના બજેટમાં. રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ.